વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના લોકોને સોનાની ખરીદી ટાળવા માટે કરવામાં આવેલી અપીલ બાદ જ્વેલર્સ ઉદ્યોગમાં ચિંતા વ્યાપી છે। આ મુદ્દે સુરત જ્વેલર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ દીપક ચોકસીની પ્રતિક્રિયા સામે આવી છે। દીપક ચોકસીએ જણાવ્યું કે દેશ હિતમાં વડાપ્રધાનની અપીલને જ્વેલર્સ સમાજ સંપૂર્ણ સમર્થન આપે છે, પરંતુ આ નિર્ણયની અસર લાખો વેપારીઓ અને કામદારોની રોજગારી પર પડી શકે છે। તેમણે કહ્યું કે સમગ્ર જ્વેલરી ઉદ્યોગ સાથે સીધા અને આડકતરી રીતે જોડાયેલા અંદાજે 8 કરોડ લોકોની રોજગારી દાવ પર લાગી શકે છે। આગળ તેમણે ઉમેર્યું કે જ્વેલર્સ માર્કેટ પહેલાથી જ મંદીની અસર હેઠળ છે અને વેપારમાં અંદાજે 40% જેટલો ઘટાડો નોંધાયો છે। વડાપ્રધાનની અપીલ બાદ કારોબારમાં વધુ ઘટાડો થવાની ભીતિ વેપારીઓમાં જોવા મળી રહી છે। સુરતના જ્વેલર્સ વેપારીઓએ સરકાર સમક્ષ ઉદ્યોગને સહારો મળે અને રોજગારી પર અસર ન પડે તે માટે યોગ્ય પગલાં લેવા પણ માંગ ઉઠાવી છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીની ચિંતા સાથે અમે બધા જ્વેલર્સ સહેમત છીએ અને એમનું જે કહેવાનું છે એ મુજબ અત્યારે આપણું ઓવરઓલ જોવા જઈએ તો ભારતનું જે કાંઈ કન્ઝમ્પશન છે, જે કાંઈ રિઝર્વ છે, એ રિઝર્વમાં મોટો ભાગ ગોલ્ડનો અને ક્રૂડનો છે। એમાં ગોલ્ડનું જે ઇમ્પોર્ટ થાય છે જેથી કરીને આપણા રિઝર્વ ઉપર માર પડતો હોય છે અને એક્સપોર્ટ અને ઇમ્પોર્ટના જે ફિગર્સ વાઇઝ ઇકોનોમિક્સની દ્રષ્ટિએ જે કાંઈ ફેરફારો આવતા હોય છે એની દ્રષ્ટિએ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આ નિવેદન કરેલું છે। અમે બધા જ્વેલર્સ એમની આ મુહિમ સાથે સંકળાવવા માટે ખૂબ જ રેડી છીએ, કારણ કે એમની જે વાત છે એ દેશભક્તિની વાત છે। આજે તો બધા લોકો આ સાથે જોડાયેલા છીએ, પણ સાથે સાથે અમને લોકોને એવું લાગી રહેલું છે કે આ ઇન્ડસ્ટ્રી સાથે 6 થી 7 કરોડ લોકો જોડાયેલા છે અને લાસ્ટ 2 વર્ષથી જોવા જાય તો ઇન્ડસ્ટ્રીઝની હાલત ખૂબ જ કફોડી હતી, કારણ કે સોનાના ભાવ સતત વધતા રહેતા હતા, ઘરાગીમાં સતત ઘટાડો આવતો રહેતો હતો, એટલે જ્વેલર્સમાં ખૂબ જ ઘરાગીનું પ્રમાણ ઓછું હતું। તો એની સામે કારીગરોને કામ પણ ઓછું મળતું હતું। હવે કારીગરોને પૂરતા પ્રમાણમાં કામ, આ મુહિમ પછી તો કારીગરોને કામ મળવાના ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે અને આપણી ભારતની કળા કારીગરી તો હેન્ડમેડ આખું જે સોનાની જે કળા કારીગરી છે એ હસ્તકલા સાથે જોડાયેલી છે। જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલે માનનીય પ્રધાનમંત્રીશ્રી અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં જેને રજૂઆત કરેલી છે મોનેટાઇઝેશન માટેની જે વાત છે કે એક લોકોનું સોનું પાછું લોકોમાં વપરાતું થાય અને આપણી ભારતના રિચ્યુઅલ્સ મુજબ દરેક પ્રસંગો ખૂબ સારી રીતના પાછા ઉજવી શકીએ અને સોના ચાંદીના દાગીનાનો ખૂબ વપરાશ થાય અને પાછું કારીગર લોકો બનાવે અને કારીગર લોકોને પોતાના ઘર પણ સારી રીતના ચાલી શકે એવી એક આખી એક સિસ્ટમ ક્રિએટ કરવામાં આવે અને જેથી કરીને કોઈ પણ જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝને પ્રોબ્લેમ ના આવે, કોઈ પણ જાતના મંદીના માહોલ વચ્ચે આ ઇન્ડસ્ટ્રી ફરીથી સપ્લાય ન જાય, તો એવા પ્રયત્ન બધાએ કરવા જોઈએ। લગ્નસરાની સિઝનો સામે આ મુહિમની સામે કસ્ટમર પણ કદાચ આ મુહિમમાં જોઈન્ટ થાય, અમે જ્વેલર્સ લોકો જોડાશું, સાથે સાથે આ પણ જોઈન્ટ થાય તો એમાં એવું બનશે કે કદાચ કસ્ટમર પોતાનું જૂનું સોનું ફરીથી રીસાયકલ કરાવે, જેથી કરીને કારીગર લોકોને કામ મળતું રહે। અમારા લોકોનો હવેનો મેઇન ઉદ્દેશ આ પછીના વર્ષનો એ જ રહેશે કે કારીગર લોકોને જો કામ મળતું રહેશે તો આ ઇન્ડસ્ટ્રીઝમાં જે હસ્તકળા કારીગરી જે માનનીય પ્રધાનમંત્રી દ્વારા જે વિશ્વકર્મા સ્કીમ દ્વારા લોકોની જે હસ્તકળા કારીગરી છે જેને પ્રમોટ કરવામાં આવેલી છે એ હસ્તકળા કારીગરી પૂર્ણપણે ચાલે પાછી, એવું અમે પ્રયત્ન કરશું।